વિશ્વનો સૌથી મોટો મેળો એટલે કે કુંભ મેળો ભારત વર્ષની આધ્યાત્મિક, ધાર્મિક અને સામાજિક અખંડતાની મજબૂતી માટે પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન એમ કુલ 4 સ્થળે કુંભ મેળો યોજવામાં આવે છે. આ મેળો દર 12 વર્ષે એક સ્થળે અને દર 3 વર્ષે અલગ અલગ સ્થળો પર યોજવામાં આવે છે. નહીં આમંત્રણ કે નહીં નિમંત્રણ, નહીં આદેશ, નહીં સંદેશ, નહીં સૂચના કે નહીં સરકારી પરિપત્ર, બસ યુગોથી સ્વયંભૂ યોજાતો આવે છે કુંભ મેળો. કુંભ મેળા યોજાવાની પણ એક પૌરાણિક કથા છે. એકવાર દેવતા અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને તે સમુદ્ર મંથનમાં 14 રત્ન મળી આવ્યા, જેમાંથી અંતે અમૃત કુંભ મળી આવ્યો. અમૃત કુંભમાં અમૃત ભરેલું હતું અને તે અમૃતનું પાન જે પણ કરે તેમને અમરત્વ પ્રાપ્ત થાય. પરંતુ દેવતા ઈચ્છતા ન હતા કે તે અમૃતનું પાન દાનવો કરે. જો આવું બને તો દાનવો સૃષ્ટિમાં બધાનું જીવવાનું હરામ કરી નાખે. તે સમયે બન્યું એવું કે ઇન્દ્રનો પુત્ર જયંત અમૃત કુંભ લઈને ભાગવા લાગ્યો અને તેની પાછળ દેવતા અને દાનવો દોડ્યા. અમૃત કુંભની આ ખેંચાતાનમાં અમૃત કુંભમાંથી પડેલા અમૃતના બીજો 4 સ્થાને પડ્યા. તે 4 નગરી પર કુંભ મેળો યોજવામાં આવે છે.